મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું। નમસ્કાર મિત્રો, કિંજલ રબારી એ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ગુજરાતી લોક ગાયિકા છે ને તેમના વિશે અત્યારે બહુ બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો આજના વિડીયોની અંદર આપણે એમના જન્મથી લઈને અત્યારે જે પ્રેમ લગ્ન વિશે ચર્ચાઓ ચાલી રહી છે એ બધી માહિતી આપણે આ વિડીયોની અંદર એકત્ર કરીએ છીએ। તો વિડીયોની અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ખાસ કરીને પહેલા એમના જન્મ અને બાળપણની વાત કરીએ તો તેમનો જન્મ છે ને ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં રાધનપુર તાલુકાના સિનાડ ગામમાં થયો હતો। એ એક રબારી પરિવારમાં થયો હતો। તેમના પિતા ખેતી કરતા હતા અને તેઓ ગામની સરકારી પ્રાથમિક શાળા ધોરણ 1 થી 8 સુધી ભણ્યા છે। શાળામાં તેમના આચાર્ય અને તેમના કલાએ કહેવાય ને કે પ્રોત્સાહન આપ્યું હતું અને સાઉન્ડ સિસ્ટમ વસાવી પ્રથમ મંચ તૈયાર કર્યો હતો એમના માટે। તેમના મોટા ભાઈ કિરણભાઈ રબારી છે તે પણ સંગીત ક્ષેત્રે આગળ વધવા માટે ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું અને નાની ઉંમરથી તેઓ ગાવા લાગ્યા અને લોકગીતો, લગ્ન ગીતો અને ભજનો પ્રતિભા ખાસ કરીને દેખાડી છે, જેમના બહુ બધા વિડીયો તમને યુટ્યુબની અંદર જોવા મળી શકે છે। તો ખાસ કરીને આ રીતની એમની જન્મથી લઈને કારકિર્દીની શરૂઆત થઈ હતી। એની પછી વાત કરીએ તો એમને છે ને કિંજલ રબારીએ ખૂબ જ નાની ઉંમરે લોક ગાયિકા તરીકે કારકિર્દી શરૂ કરી હતી। તેઓ લગ્ન ગીતો, પરંપરાગત લોકગીતો, ગરબા, ભક્તિ અને ગીતો અને સાથે સાથે ભજનો માટે પણ જાણીતા છે। તેમના 35 થી વધુ આલ્બમ ગીતો જોવા મળે છે જે રિલીઝ થઈ ગયા છે। યુટ્યુબની અંદર તમે એમને જોઈ શકો છો ને તેમાં ઘણા કહેવાય કે જોવા જઈએ ને એમના ગીતો છે ને મિલિયન્સ વ્યૂઝ મેળવ્યા છે, જેમ કે જાવું મારવાડ દેશમાં, તિલક અંકુના, પછી સેઠું છે પિયર મારું જેવા ઘણા બધા ગીતો એવા છે ને કે જે યુટ્યુબની અંદર તમને ટ્રેન્ડમાં જોવા મળતા હતા અને એ છે 42+ વ્યૂઝ, કોકના 17 મિલિયન વ્યૂઝ, એ ટાઈપના વ્યૂઝ એમને જોવા મળે છે। અને ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ તેમના લોક ડાયરા જે છે એ બહુ જ પ્રખ્યાત છે ને લગ્ન ગીતો, નવરાત્રી બધામાં એ પ્રોગ્રામ કરે છે ને એમાં ભારે ભીડ પણ ઉમટી જોવા મળે છે। તો તેમના યુટ્યુબ ચેનલ પર પણ ઘણા બધા કહેવાય ને કે ગીતો છે જે તમે જોઈ શકો છો ને ખાસ કરીને એમની ઇન્સ્ટાગ્રામ આઈડી છે કિંજલ રબારી કરીને, તેની અંદર લાખો ફોલોઅર્સ પણ એ ધરાવે છે, જેની અંદર 400K પ્લસ કહેવાય કે ફોલોવર એમને ત્યાં જોવા મળે છે ને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને એમને છે ને ખૂબ જ સારા પ્રોગ્રામ્સ ને એવું બધું કરેલું છે જેનાથી લોકોને એ પ્રમાણે કહેવાય ને કે એમને જે અવાજ છે મતલબ કહેવાય ને કે કોયલ કંઠી અવાજ છે ને એ લોકો સુધી પહોંચ્યો હતો અને દરેકે એમની કહેવાય કે પ્રતિભા છે એમને વખાણ કર્યા હતા। એ પછી જોવા જઈએ ને તો એમની વ્યક્તિગત જીવનની અંદર અત્યારે થોડુંક કહેવાય કે પ્રેમ લગ્નના કારણે ઉથલ પાથલ થઈ છે। તાજેતરમાં જોવા જઈએ આંતરગ્રાહકીય પ્રેમ લગ્ન એટલે અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા હતા ને પછી વિવાદ ચર્ચામાં રહ્યા હતા। રબારી સમાજમાં રોષ થયો અને સમાજના આગેવાનોની મધ્યસ્થી બાદ તેઓ ઘરે પરત ફર્યા છે। તેમને ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પણ વાયરલ કરીને કહ્યું હતું કે એ પગલું એમની ભૂલ હતી, તેઓ હવે પરિવાર સાથે જ શાંતિથી રહેવા માંગે છે। હું કિંજલ રબારી, મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું। તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં। અસ્તુ। અને એ પછીની જે બાકીની જે પોસ્ટો હતી જેમ કે તમે જોવા જાવ કે બહુ બધી પોસ્ટો હતી જેની અંદર સમાજ સામે રોષ વ્યક્ત કર્યો હતો। તેમાં છે ને તેમને એમને અગાઉના વિડીયોની અંદર પણ કહ્યું હતું કે તમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ અને મોબાઈલ વાપરવાની ના પાડો છો તો દીકરાઓને કેમ નહીં, તો એ પ્રમાણે જોવા જાવ તો એ પણ એમને વાત જાહેર કરી હતી। એ બધા વિડીયો છે હવે ડિલીટ કરી દીધા છે અને તાજેતરની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેને તેમાં પરિવાર સાથે શાંતિથી રહેવા માંગે છે એવું એ જણાવી રહ્યા છે। તો ખાસ કરીને આ એક ટાઈપની છે અત્યારે એમની કારકિર્દી ચાલી રહી છે ને અત્યારે આ ટાઈપની એમની પ્રેમ લગ્નના કારણે વિવાદ પણ થયા છે ને બધું જોવા મળી રહ્યું છે ને સમાજમાં વિવાદ થાય એટલે તમે જોઈ શકો છો કે બહુ બધી પરિવારને પણ ભોગવવું પડતું હોય છે અને દીકરીને પણ ભોગવવું પડતું હોય છે, સાથે સાથે સામેવાળા છોકરાને પણ ભોગવવું પડતું હોય છે। એની અંદર હવે નવો વળાંક આજના દિવસની અંદર એવો આવ્યો છે કે કિંજલબેન રબારી ઘરે આવી ગયા છે, મતલબ કહેવાય કે ચૌધરી સમાજના યુવક અશોક ચૌધરી એમને છે ને એમને ઘરે પરત મોકલી દીધા છે। તો હવે ચૌધરી સમાજના જે છે લોકો એ હવે 2 વર્ષ પહેલા છે ને રબારી સમાજના એક દીકરાએ એમની દીકરીને કહેવાય કે પ્રમાણે પ્રેમ લગ્નની અંદર પ્રેમ લગ્ન કરીને ઘરે લાયા હતા, એ હવે પાછી મેળવવા માટેની બધી વાતો કરી રહ્યા છે। આજે રૂની મુકામે જગમાલભાઈના ઘરે જે આ 2 વર્ષ પહેલા ઘટના બનેલી છે, આપણા ચૌધરી સમાજની દીકરી એક રબારી સમાજનો યુવક લઈ ગયેલો છે અને આપણે આવી જ ઘટના એક અમારે ત્યાં આગળ રાધનપુરમાં પણ બની
કે રાધનપુરનો આપણો વરસણા ગામનો યુવાન જે સિનાળ ગામની એક સિંગર કિંજલ રબારીને લઈ ગયો અને એ સમયે આ કિસ્સો બહુ ચાલ્યો અને એની અંદર રબારી સમાજની હંગાથે ચૌધરી સમાજે પણ એમને આપણે બહુ સપોર્ટ કર્યો અને બધાએ સાથે મળી અને એમની દીકરી આપણે પરત અપાવી. તો હવે આપણે પણ એવી આશા રાખીએ કે એ લોકો પણ સહયોગ કરી અને આપણી દીકરી આપણને પરત અપાવે. હવે ખાસ કરીને આ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને કહી શકો છો. બાકી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર આવા જ વિડીયોની અંદર. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતા.